ગીતા, તારા જેવા કાંટાને દૂર કરવા માટે ડ્રામા શરૂ. સાસુમાં, સસરાજી, સસરાજી. કોણ છે? અરે જમાઈરાજ, જમાઈરાજ, અરે તમે તમે અમારા ઘરે? અમારા જમાઈરાજ અમારા ઘરે આવ્યા છે. એ સુશીલા, સુશીલા, હા. અરે તું જલ્દી અહીંયા આવ. જો આપણા ઘરે કોણ આવ્યું છે. અરે તમે ઊભા કેમ છો? આવો અહીંયા બેસો, બેસો, બેસો. આવ બેસો ને. જમાઈરાજ, તમે તો ગરીબને ઘરે આવીને મારું ભાગ્ય બદલી નાખ્યું. મારા તો આનંદનો પાર જ નથી રહ્યો. હજી સુધી ઊભા કેમ છો? બેસો ને. સસરાજી, 1 મિનિટ. સાસુમાં, સસરાજી પાસે જઈને ઊભા રહો. આહાહાહા, તમારા મોડેથી સસરાજી કેટલું સરસ લાગે છે. મારું મન ખુશીથી દાંડિયા રાસ કરી રહ્યું છે. એ સુશીલા, અહીંયા આવીને ઊભી રહે ને. આપણને બંનેને એક સાથે ઊભા રાખીને જમાઈરાજ જોવા માંગે છે. અરે આવ ને. અરે ધીરે ધીરે શું ચાલે છે? જલ્દી આય. જુઓ અમારી જોડી હવે બરાબર લાગે છે ને. અરે 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 જમાઈરાજ, શું શું કરો છો તમે? વાહ સુશીલા, જો તો કેવા સરસ સંસ્કાર છે. પહેલા નમસ્કાર, પછી જ બીજી બધી વાત. અરે અરે અરે, શું વાત છે. શીઘ્ર પુત્ર પ્રાપ્તિ અસ્તુ. આ આશીર્વાદ તો દીકરીને અપાય. અરે એના માટે એના પતિનો પણ સહયોગ જોઈએ ને. સુશીલા, તું મહેરબાની કરીને ઉઠી ખુશ જાઓ. રહો, ખુશ રહો. જમાઈરાજ, ગીતા નથી આવી તમારી સાથે? એ આવીને આપણને સરપ્રાઈઝ આપવા માટે દરવાજા પાછળ છુપાઈ ગઈ હશે. હે ને જમાઈરાજ? એ ગીતા બેટા, અમને ખબર પડી ગઈ છે. હવે તું બહાર આવી જા તો. જી ના રે જી. ગીતા, તું અત્યારે ઘરમાં ન આવતી, ત્યાં જ રહેજે. લગ્ન પછી તમે બંને પહેલી વાર ઘરે આવ્યા છો. બંનેની આરતી ઉતારીને અંદર બોલાવીશ. 1 મિનિટ આવું છું. હા, જલ્દી જા. જમાઈરાજ રાહ જોઈ રહ્યા છે. જલ્દી કર, જલ્દી કર. જરૂર નથી સાસુમાં. મારી સાથે ગીતા નથી આવી. એ આવવા પણ નથી માંગતી. જમાઈરાજ, શું થયું? તમારી આંખોમાં આંસુ કેમ છે? એ તો હા, આંખોમાં ધૂળ પડી ગઈ હશે. હું લૂસી નાખું, લાવ. ધૂળ નથી સસરાજી, દુઃખ છે. તમારી દીકરી ગીતા આપેલું દુઃખ. દુઃખ. શું થયું? બે મિનિટનો સમય આપો સસરાજી. મારું મન હળવું કરી લઉં, રડી લઉં. મમ્મા. ગીતા, તે ધ્યાન આપ્યું? કોના પર? પેલા વિજયે આજે ક્લાસ અટેન્ડ નથી કર્યા. હંમેશા ક્લાસથી ભાગવા વાળો માણસ ક્લાસ બંક કરીને ક્યાંક ગયો હશે. કોને ખબર? એના બધાય ફ્રેન્ડ્સ ને આવ્યા હતા, ખાલી એ એકલો નહોતો આવ્યો. હા, તો હું શું કરું? અરે, એ વિજય ક્લાસમાં નથી આવ્યો એટલે એનું કંઈક કારણ તો હશે જ ને. તો વિચાર તો ખરી. એમાં વિચારવા જેવું શું છે દિવ્યા? ગીતા, વિજય મારું ધ્યાન રાખવા સિવાય બીજું કરશે શું? તું આ શું બોલી રહી છે ગીતા? ધ્યાનનો અર્થ પ્રેમ ન સમજી લેતા, એ તો દુશ્મની છે. મને કેવી રીતે બરબાદ કરવી, મને કેવી રીતે હરાવવી, હું જીવનમાં માથું ઊંચું કરીને ના જીવી શકું, એના માટે શું કરવું, એ જ વિચાર તો ફરી રહ્યો હશે. ટૂંકમાં કહું તો મને કોઈને કોઈ તકલીફ આપવાની ફિરાકમાં જ રહે છે. એટલે એના માટે જે ક્લાસ બંક કરીને ક્યાંક ગયો હશે. હા, બની શકે. યાર, તું કેટલા આરામથી બોલી રહી છે. એ તો એનું કામ છે સુકન્યા. એને સિવાય એની અને એની મા પાસે બીજું કામ શું છે એ તો કહો. હા, તો હવે તું હું કરીશ યાર? પહેલા એ કેવી સમસ્યા ઊભી કરે છે હું એ જોઈશ, એને પછી એનું સોલ્યુશન શોધીશ. ખંજવાળ આવે ત્યારે ખંજવાળવું જોઈએ. ખંજવાળ આવશે એમ વિચારીને અત્યારથી ખંજવાળવા લાગીએ તો ઉજાડા પડી જાય. જો બેટા, તમારી જાતને સંભાળો. સાસુમાં, 1 ગ્લાસ પાણી આપો. હા, 1 મિનિટ. જલ્દી જા, પાણી હા. જા. જા, જા. તમે રડો નહીં, પાણી આવે છે. જલ્દી લાવ ને સુશીલા. હમણાં જ લાવી. જમાઈરાજ, શું કર્યું છે મારી દીકરીએ?
હા પીઓ પીઓ, આરામથી પાણી પીઓ. હા, પછી કહેજો શું કર્યું શું છે એણે. જી આપણી દીકરી શું કરી શકે છે? તો શું, આ તો બિચારા નાના બાળક જેવા છે. હે, આમણે કર્યું હશે બધું. મારો કહેવાનો મતલબ એવો નથી જી. જુઓ સસરાજી, મેં કંઈ જ નથી કર્યું. ગીતાએ પણ કંઈ નથી કર્યું. પણ આજે મારી અને ગીતાની વચ્ચે જે દૂરી ઊભી થઈ છે એ તમારા લીધે છે સસરાજી. જમાઈરાજ, આ તમે શું કહી રહ્યા છો? તમે બધું જે છે એ જ કહું છું સસરાજી. સાંભળીને તમે જ જાતે નિર્ણય કરી લો. આ અમારા સંસારનો વિષય છે. ગીતા ડિપ્રેશનમાં છે. એનો મતલબ મને સમજાયું નહીં. અરે એનો મતલબ ગીતાને તાણ છે, માનસિક તાણ. હા પણ જમાઈરાજ, આવું ગીતાને ડિપ્રેશન અચાનક કેવી રીતે આવી ગયું? એ તો હું પણ કહું છું સસરાજી. ગીતા પાસે બધું જ છે. આખી દુનિયાની સંપત્તિ હું એના પગમાં ન્યોછાવર કરી દેવા તૈયાર છું. રાણીની જેમ મારા ઘરમાં રાજ કરવા વાળી આખી રાત આંસુ પાડતી રહી. એનો મતલબ ખબર છે? એટલે કઈ રાત્રે? એ જ તમે અરેન્જ કરી હતી એ સુહાગરાત. મારી અને ગીતાની જિંદગીની શરૂઆત થવાની હતી. અમારા જીવનની એ પહેલી રાત્રિ. અને એ આખી રાત રડતી રહી. હું એના આંસુ લૂંટતો રહ્યો. આ જ થયું છે. એટલે બેશરમ થઈને કહું છું, અમારી ફર્સ્ટ નાઇટ પણ ના થઈ સસરાજી. એના વિશે તો મને થોડી શંકા હતી જ, પણ એનું કારણ તમે છો. હું કેવી રીતે? મારા પિયરમાં મને એક સ્ત્રી હોવાને કારણે હેરાન કરવામાં આવી. મારા સ્વાભિમાનની થોડી પણ કદર નથી થઈ. દરેક સમયે સ્ત્રી 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 કહીને મારું અપમાન જ થયું છે. તું પણ મને માન નહીં આપી શકે એમ કહીને મને ટોન્ટ માર્યા કરતી હતી. આવું બધું કહીને રડી રહી હતી. જમાઈરાજ, આ તો બધી જૂની વાતો થઈ ગઈ. હું તો હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છું. ગીતા પણ એ જ કહી રહી હતી. તમારા આ બદલાવને એ તો ખાલી નાટક જ સમજે છે. દીકરીની ચિંતા ન કરવા વાળો માણસ હવે દીકરીના ઘેર આવીને બેટા બેટા કહીને વધારે પડતો પ્રેમ દેખાડે છે. એ વિચારીને રડી રહી હતી. આવું બોલીને આખી રાત રડી છે. ગીતા બહુ દુઃખી થઈ છે સસરાજી. હું તમારા લીધે કેટલો ઉદાસ થઈ ગયો ખબર છે? નો 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 નો, તમે ઉદાસ ના થશો. અરે એનામાં બુદ્ધિ નથી. અરે હું સાવ બદલાઈ ગયો છું. આ વાત સમજવાની બુદ્ધિ જ નથી એનામાં. અરે હું ત્યાં આવીને હમણાં ગીતાને 2 થપ્પડ મારવા માંગુ છું. સસરાજી પ્લીઝ. ગીતા મારી પત્ની છે. તમે એના વિશે આવું ના બોલો. સોરી યાર, સોરી જમાઈરાજ. જુઓ, તમે જીવનમાં ખુશ રહો બસ, એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. તમે કહો છો કે ભૂલ મારા તરફથી જ થઈ છે. તમારી વાતને હું માની લઉં છું, પણ હવે એનું સોલ્યુશન તમે જ કહો. તમે જે કહેશો ને એ જ હું કરીશ. બહુ જ વિચારીને મેં એક પ્લાન કર્યો છે સસરાજી. શું છે પ્લાન? બોલો તો. તમે ગીતાને 2 દિવસ માટે તમારા ઘેર લઈ આવો તો. વઢીને સમજાવીને પાછી મોકલવાની, એટલું જ ને? અરે વળવાની જરૂર નથી સસરાજી. તમે દીકરીને કેટલો બધો પ્રેમ કરો છો એ બતાવો. ગીતા આ ઘરમાંથી ગઈ એ પછી તમે એને કેટલી મિસ કરી છે એ સમજાવી દો. સ્ત્રીઓ પર તમને ગર્વ છે. એ ગર્વ તમારામાં ગીતાના કારણે જ આવ્યો છે. ટૂંકમાં કહું તો ગીતાને વિશ્વાસ આવી જાય કે તમે સાચા છો. નાટક નથી કરતા એવું ફીલ કરાવો. તમે કેટલો પ્રેમ કરો છો એ સમજશે ત્યારે ખબર પડશે કે પિયરમાં મારી કેટલી કદર છે. એને સારું લાગશે, માઇન્ડ ફ્રેશ થશે. એ આ ઘરમાં પાછી આવશે તો જ એના જીવનમાં સુખ શાંતિ આવશે. એનું જીવન ખુશીઓથી ભરાઈ જશે સસરાજી. તમે આ રીતે કરશો તો જ મારી પત્ની ગીતા સ્વસ્થ થઈ શકશે સસરાજી. મહેરબાની કરીને મારું આટલું કામ કરશો પ્લીઝ. કમળા, મારા પતિ ઘરે આવ્યા છે? હજી નથી આવ્યા મેડમ. અચ્છા, કોલેજ આવીને ક્લાસમાં પણ ન આવ્યા. ક્યાં ગયા હશે?
બાકુ એ એક મસ્ત જવાન છોકરો છે, જો ઈચ્છે ત્યાં જઈ શકે. તારા એના વિશે જાણીને શું કરવું છે? ઓ મને કહી રહ્યા છો ને? જી હા, તને જ કહી રહ્યો છું. હું કરી લે. હું એની પત્ની છું. હું વાત કરી રહી છું મારા પતિ વિશે. એ તારા પતિની વાત નથી, મારા દીકરાની વાત છે. અને એના વિશે પૂછપરછ કરવા માટે હું છું. એના માટે બીજી નોકરાણીની જરૂર નથી. ઓહો, બીજી નોકરાણી એટલે હું ને? પરફેક્ટ. બીજી એટલે પહેલા એક છે, એટલે એ કોણ? તમે જ છો ને સાસુમાં? પરફેક્ટ. એ આ હું છે બેના? મારા મોઢે ભૂલથી એવું બોલાવડાઈ દીધું ને. તને જ કોમ વાળી કહેશે તારી તો. એ તો મેં નથી કહ્યું, એવું તો એમણે જ કહ્યું સિતારા અંકલ. આખરે ક્લાસ બંક કરીને તમારો દીકરો તમે કહેલા બધા જ કામ કરી શકે છે સાસુમાં. રોફ જમાવો, પબમાં જવું, બેલે ડાન્સ જોવો, એક્સેટ્રા એક્સેટ્રા. એની પાસે પૈસા છે, જવાની છે, અને મારો દીકરો પેદા જ થયો છે એની લાઈફને એન્જોય કરવા માટે. કરવા દો, કોણ ના પાડે છે? એને બીજાની લાઈફને બરબાદ કરવામાં વધારે એન્જોયમેન્ટ મળે છે, એ થોડી ચાલે. જો વિજય જે પણ કરશે એના માટે મારી પરમિશન તો રહેશે જ. વિજય કોઈને બરબાદ કરવા ઈચ્છતો જ નથી. એ બધું એ તારી પાસેથી શીખ્યો છે. સો એ ખરાબ માણસ બન્યો એનું કારણ તું જ છે. કોઈ વાંધો નથી, એ ખરાબ બનશે તો પણ કોઈ વાંધો નથી, પણ એ તને બરબાદ કરી નાખે બસ. તારા બધા જ પ્રયત્નો બરબાદ થવા જોઈએ. એ બધું તારાથી સહન ન થાય અને તું અહીંથી ભાગી જવી જોઈએ. મારે બસ આ જોઈએ છે. આહાહાહા, કેટલા કમાલના મમ્મી છો તમે. દીકરાની જિંદગીનું જે થવું હોય થાય, એના હાથે મારી જિંદગી બરબાદ કરવા ઈચ્છો છો. તમે કમાલ છો સાસુમાં. કેમ નહીં? મારા દીકરાની જિંદગી બરબાદ થશે તો એને આબાદ કરવા માટે હું છું, પણ તારી જિંદગી બરબાદ થશે તો એને કોણ આબાદ કરશે? આ લડાઈમાં વિજયને કંઈ પણ પ્રોબ્લેમ થશે તો એને સપોર્ટ કરીને બહાર કાઢવા વાળી હું છું. વિચાર, તને કોઈ પ્રોબ્લેમ થશે તો તને કોણ મદદ કરશે? બીજાના ભરોસે હું નથી જીતતી સાસુમાં. હું મારું ધ્યાન રાખી શકું છું. મને મારી ઈમાનદારી બચાવશે. મને શક્તિ આપવા માટે મારું સ્વાભિમાન જ બહુ છે. આ બધું મારું પોતાનું જ છે સાસુમાં. મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે જ્યાં સુધી હું જીવીશ. તમે લાખ પ્રયત્ન કરશો, મારું કંઈ જ બગાડી નહીં. અભિમાની ચમ બેના? આ સ્વાભિમાન એટલું પાવરફુલ હોય છે? પાવરફુલ છે, બહુ જોરદાર પાવરફુલ છે. બાપા, એનો ગુસ્સો તું મારા ઉપર ઉતારી રહી છે ને? એને બેના હારું હો. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, એવી હાલત છે મારી. આ બધાનું કારણ તું છે વિજયડા. એ વિજયડા, આ ગીતાને આ ઘરમાં મેલીને તું ક્યો જતો રહ્યો છે? સાસુમાં, કેમ કંઈ બોલતા નથી તમે? એટલે તમે લોકો અમારા ઘરે આવીને ગીતાને 2 દિવસ માટે આ ઘરમાં નહીં લાવી શકો? સસરાજી, મારી ગીતાનું ડિપ્રેશન દૂર કરીને અમારા ઘરની લક્ષ્મીને તમે પાછી નહીં મોકલો સસરાજી. એના સિવાય તમારી પાસે બીજું કંઈ નથી માંગતો હું. તમારી દીકરી દુઃખી છે ખાલી તમારા જ કારણે. મહેરબાની કરીને આનું સોલ્યુશન આપો, બસ, બીજું કંઈ નહીં. તમારા મૌનને હું શું સમજું, મને સમજાઈ નથી રહ્યું સસરાજી. હું ગીતાના આંસુ લૂછતો આખું જીવન આ જ રીતે જીવું. ગીતા ખુશ રહે એના માટે હું કંઈ પણ કરી શકું છું સસરાજી. પણ ગીતાની ખુશી તો અહીં એના પિયરમાં છે. અહીં એને પ્રેમ મળ્યો નથી, જે સન્માન જોઈએ એ પણ મળ્યું નથી. એ પ્રેમ અને સન્માન આપી મારો સંસાર બચાવી લો તમે. મારી પત્નીને ઠીક કરી દો, બીજું કંઈ નહીં. જિંદગીભર હું તમારો ઋણી રહીશ સસરાજી, પ્લીઝ. એકને દુઃખ થાય તો બીજાની આંખોમાં આંસુ આવે એવી વાતો મેં સાંભળી હતી, ફિલ્મોમાં જોઈ પણ હતી. પણ એ વાત આજે હું જાતે અનુભવી રહ્યો છું. ગીતાને જરાય દુઃખ થાય તો મને દુઃખ થાય.
એ જ્યારે ઉદાસ હોય ત્યારે હું રડતો હોઉં છું. જુઓ સસરાજી, આંસુ આવી રહ્યા છે. સસરાજી, મહેરબાની કરીને મને અને ગીતાને જીવનભર આનંદ મળે એ માટે 2 દિવસ માટે આવીને એને લઈ જાઓ સસરાજી, પ્લીઝ.